હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે બોટાદમાં બાયલ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત રીતે પવિત્ર અને 3 વર્ષે એકવાર આવતા અધિક જ્યેષ્ઠ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ પરમ પુણ્યશાળી માસમાં પિતૃકાર્ય અને ભક્તિનું અનેરું ફળ મળતું હોય છે ત્યારે બોટાદના પાળિયાદ રોડ પર આવેલ બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં સ્થિત શિવ મંદિર પરિસરમાં ભૂપતભાઈ બહાદુરભાઈ બાયલ ધીરુભાઈ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. 18 મેથી 24 મે 2026 દરમિયાન યોજાયેલી આ કથામાં સમગ્ર વિસ્તાર ભક્તિ રસમાં તરબોળ બન્યો છે. વ્યાસપીઠ પર બિરાજમાન જાણીતા કથા વક્તા શાસ્ત્રી લલિત પ્રસાદ પોતાની આગવી અને સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસમાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન આવતા ધાર્મિક પ્રસંગો જેવા કે વામન અવતાર, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ જેવા પવિત્ર પ્રસંગોની પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કથાના 7 દિવસ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે દિવ્ય હોમાત્મક યજ્ઞનું પણ સુંદર આયોજન કરાયું છે. બાયલ પરિવારના આમંત્રણને માન આપીને આ ધાર્મિક મહોત્સવમાં પ્રખ્યાત લોમેવ ધામ ધજાડા મંદિરના મહંત પૂજ્ય ભરત બાપુ તેમજ ગરણી શક્તિધામથી પૂજ્ય વાલભાઈ માતાજી ખાસ પધાર્યા હતા. સંતોએ ઉપસ્થિત ભાવિકો અને બાયલ પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. તો કથામાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, સ્નેહીજનો, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહી પિતૃકૃપા અને ભક્તિનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.